ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सहना भवतु सहनौ भुनक्तु यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। मङ्गलं दिशतु मे विनायको मङ्गलं दिशतु मे सरस्वती मङ्गलं दिशतु मे महेश्वरी मङ्गलं दिशतु मे सदाशिवः राहुग्रस्तदिवाकरेन्दुसदृशो मायासमाच्छादनात् सन्मात्रः करणोपसंहरणतो यो भूत्सुषुप्तः पुमान् प्रागस्वाप्स्वमिति प्रबोधसमये यः प्रत्यभिज्ञायते तस्मै श्रीगुरुमूर्तये नमः। इदं श्रीदक्षिणामूर्तये। હવે 126માં પાનથી આ શ્લોકની વ્યાખ્યા કરતા આગળ કહેવામાં આવ્યું इत्येवं बौद्ध सिद्धांती भाषमाणो निषिध्यते। आ प्रकारे भाषण आपनार, आ प्रकारे पोताना मतનું પ્રતિપાદન કરનાર
જે બૌદ્ધ સિદ્ધાંતિ છે એનું નિષિદ્ધતે એનું નિરાકરણ કરવામાં આવે છે. તો ત્રણ વસ્તુઓ કહેવામાં આવી. એક તો શૂન્યવાદ, બીજો ક્ષણિક વિજ્ઞાનવાદ અને ત્રીજો પંચસ્કંધવાદ. શૂન્યવાદ કે સુષુપ્તિમાં કોણ સ્થાયી ચેતન છે, કોણ ત્યાં આગળ દ્રષ્ટા છે, કયું ત્યાં આગળ દૃશ્ય છે. માટે સુષુપ્તિમાં કોઈ ચેતન જ નથી, સ્થાયી ચેતનની વાત જ ક્યાં રહી. માટે વાસ્તવમાં જગતના મૂળમાં શૂન્ય છે. બીજું કે બધું ક્ષણિક છે, બધું દુઃખમય છે, બધું જ શૂન્ય છે, બધું જ જેવું છે તેવું સ્વલક્ષણ છે. આમ ક્ષણિકવાદ. ત્રીજો એમ કે નહીં પંચસ્કંધવાદ, કે બહુ જાજો ભેદ નથી આ બધામાં, એક જ વસ્તુ છે, થોડા થોડા ફેર છે. બધું ક્ષણિક છે, બધું છે, બધું શૂન્ય છે, બધું સ્વલક્ષણ છે, બધા સંમત જ છે. પણ પ્રક્રિયામાં થોડો થોડો ફેર હોય. આમાં એવું છે ને કે આ બધા જે દર્શનો છે એ આપણા જીવનની વ્યવસ્થા સમજાવવા માટે છે. જે અનુભવો જીવનમાં આપણે થઈ રહ્યા છે એને સમજાવવાની વ્યવસ્થા. જે આપણે જીવનને સમજી શકીએ, જીવનના સત્યને સમજી શકીએ. આ દર્શનનો અર્થ એ થયો કે જીવનને સત્યને જો આપણે જાણીએ તો આપણે આપણું જીવન સફળ થાય. અને તેથી આ જીવનમાં શું સત્ય છે એ સમજવાનો અને સમજાવવાનો પ્રયત્ન, એનું નામ જ દર્શન. એટલે પોતાને જ અનુભવ થઈ રહ્યા છે એની સંતોષજનક જો સમજ પ્રાપ્ત થાય, ક્યાંય કોઈ પ્રકારનો વિરોધ ન રહે, કોઈ પ્રકારની સ્પષ્ટતા ન રહે, તો આપણે એને પૂર્ણ દર્શન કહીએ. તો આનું દર્શન છે. આ બધાનો પોતાનો એક પ્રયત્ન છે, તે પણ સંનિષ્ઠ સિન્સિયર પ્રયત્ન છે. શૂન્યવાદી હોય કે ક્ષણિકવાદી હોય કે પંચસ્કંધવાદી હોય, જે બધા લોકો જીવનને સમજવાનો અને સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અને આગળ કહ્યું તે પ્રમાણે આ બધા મતો જાણવા, એનું નિરાકરણ કરવું આપણા પોતાના જ જ્ઞાનને, પોતાની સમજને સ્પષ્ટ કરવા માટે જ છે. અને તેથી કદાચ બૌદ્ધ સિદ્ધાંતિક અમે નથી માનતા તો સારું. અમે શૂન્ય નથી માનતા, અમે તો શૂન્ય એટલે બ્રહ્મ જ માનતા, ભલે. ટૂંકમાં કોઈનું નિરાકરણ કરવામાં આપણને કોઈ રસ નથી. આપણા મનમાં બધી શંકાઓ જન્મેલી હોય કે જન્મી શકે, એનું નિરાકરણ કરવામાં આપણને રસ છે. દુનિયાને સુધારવામાં આપણને રસ નથી. કોઈ સુધારવાનું નથી અને કોઈ બદલવાનું નથી. જે વ્યક્તિ બદલાવા માંગે છે એને આપણે મદદ કરી શકીએ, કદાચ બીજું કઈ નથી. તો એટલે બૌદ્ધ સિદ્ધાંત નથી કે કોઈ આપણો દુશ્મન છે ને આપણે એનો પ્રહાર કરવું નથી. આમાં આ પ્રકારનો અભિપ્રાય ધરાવનાર કોઈ છે, તેથી આવો અભિપ્રાય આપણું મન પણ ધરાવી શકે. અને તેથી આ પ્રકારના અભિપ્રાયનું પણ સમજવાની, નિરાકરણ કરવું થાય તે મારે એટલા દોષને સમજવાની પણ જરૂર છે. તો વાર્તિકાર કહે છે કે આ બૌદ્ધ સિદ્ધાંતિ જે આ પ્રકારે પ્રતિપાદન કરે છે એના મતનું નિરાકરણ કરવા માટે આ છઠ્ઠો શ્લોક છે. તો 126 પાનાથી કહે છે अस्यायमाशय. तो श्लोक तात्पर्यार्थम, श्लोक ने तात्पर्य છે કહે છે કે અસ્ય અયમ આશય है. આ શ્લોકનો આ પ્રકારનો આશય છે, અભિપ્રાય છે. શું છે તો એનું શરૂઆત કરે છે 13મા શ્લોકથી. શૂન્યમ ચેત જગતો હેતુઃ जगदेव न सिद्ध्यते घटशून्यः पटशून्यः इति कैः प्रतिपाद्यते. यदुच्यते बौद्धैः, टीकाकार कहते हैं कि बौद्ध लोग कहते हैं
जगत हेतुत्वेन उपलक्षितः ईश्वरः आत्मा नास्ति। जगत हेतुत्वेन उपलक्षितः, जगतना हेतुना रूपમાં, જગતના કારણના રૂપમાં, જગતના અધિષ્ઠાનના રૂપમાં, જગતના સત્યના તત્વના સારના રૂપમાં, કે આ જગતનો એક તત્વ છે, સાર છે ઈશ્વર. તો વેદાંતિન શું કે આ જગતનું સારભૂત તત્વ એટલે ઈશ્વર. ઈશ્વર કહો, આત્મા કહો, બ્રહ્મ કહો, સત્ય કહો, એ જગતનું સારભૂત તત્વ છે. એને જ કારણ કહેવામાં આવ્યું, કારણ કે કારણ, ઉપાદાન કારણ એ કાર્યનું સત્વ છે. જો માટી ઘડાનું ઉપાદાન કારણ છે તો માટી જ ઘડાનો આત્મા છે, માટી જ ઘડાનું સત્ય છે. અને એ રીતે ઈશ્વર જગતનું ઉપાદાન કારણ છે. અને માટે જગતનું મૂળભૂત તત્વ કે મૂળભૂત સત્ય ઈશ્વર છે. અને એ ચૈતન્ય છે, જળ નથી. ટૂંકમાં આ જગતનું મૂળમાં, એના ગર્ભમાં, એના સારભૂત ચૈતન્ય, જેને આપણે ઈશ્વર કહીએ. ઈશ્વર એટલા માટે કહ્યો કે શાસક છે, જાણે કે શાસક છે, જેની સન્નિધિ માત્રથી સમગ્ર જગતની વ્યવસ્થા જળવાઈ રહી છે, સમગ્ર જગત જાણે કે શાસન થઈ રહ્યું છે, એટલે આપણે એને ઈશ્વર કહીએ. અને બ્રહ્મ કહીએ કારણ કે એ સર્વ રીતે સર્વમર્યાદિત ઉપર રહિત છે. આત્મા કે કારણ કે આપણું પોતાનું સાર તત્વ છે, આપણું પોતાનું સ્વરૂપ છે. ચૈતન્ય કે કારણ કે સ્વપ્રકાશ છે. આમ સચ્ચિત, આને જે કોઈ શબ્દનો પ્રયોગ કરીએ બધાની પાછળ કંઈ ને કંઈ પ્રયોજન છે, એટલે આવું કંઈક છે. તો આ લોકો શું કે જગત હેતુત્વેન ઉપલક્ષિતઃ ઈશ્વરઃ આત્મા નાસ્તિ. જગતના હેતુના રૂપમાં જેને સમજવામાં આવે છે, જાણવામાં આવે છે, જેનું પ્રતિપાદન કરવામાં આવે છે, એવું ઈશ્વર કે આત્મા વાસ્તવમાં છે જ નહીં. ટૂંકમાં એમના કહેવા પ્રમાણે આ જગતમાં કોઈ એનું કોઈ મૂળ જ નથી, મૂળનો કોઈ ભાવરૂપ નથી, કોઈ નક્કર વસ્તુ નથી. શૂન્યમેવ જગત પ્રાગ અવસ્થાએથી. તો જગત એની ઉત્પત્તિ પહેલા શું હતું? શૂન્ય હતું. કાર્ય પોતાની ઉત્પત્તિ પહેલા જે હોય એને આપણે કારણ કહીએ. ઘડો પોતાની ઉત્પત્તિ પહેલા શું હતો? તો એમાં માટી હતો. માટે આપણે કહીએ કે માટી ઘડાનું કારણ છે, માટી ઘડાનું સત્ય છે. તો બૌદ્ધ લોકો કહે છે કે નહીં, આ જગત પોતાની ઉત્પત્તિ પહેલા શૂન્ય હતું, બધાનું સર્જન શૂન્યમાંથી જ થાય છે. તમે કહો છો કે ઘડાનું સર્જન માટીમાંથી થયું કે માટીના પિંડમાંથી થયું. અમે કહીએ છીએ કે માટીનો પિંડ જ્યારે નષ્ટ થાય ત્યારે જ ઘડાનું સર્જન થાય. માટીનો પિંડ એમને એમ જ રહી જાય તો ઘડાનું સર્જન થઈ ના શકે. એટલા માટે માટીનો પિંડ નષ્ટ થઈ ગયો, નાશ થઈ ગયો, ધ્વંસ થઈ ગયો અને અભાવ થઈ ગયો ત્યારે ઘડાનું સર્જન થયું. આમ બીજ પણ એનો નાશ થાય ત્યારે જ અંકુર ફૂટે. આમ પૂર્વ અવસ્થાનો નાશ થાય તો જ પછીની અવસ્થાનું સર્જન થાય. પૂર્વની અવસ્થા એમને એમ જળવાઈ રહે તો સર્જન શક્ય જ નથી. એટલા માટે શૂન્યમાંથી સર્જાય છે. અંતે રીતે આ જગત પણ એની ઉત્પત્તિ પહેલા શૂન્ય હતું, અભાવરૂપ હતું, અસદરૂપ હતું. એ લોકો અભાવ કે અસત શબ્દો પણ ના વાપરે, શૂન્ય જ વાપરે. અભાવ તમે કહો ને એટલે ક્યાંક ભાવનો સ્વીકાર થઈ ગયો, અસત કહો એટલે ક્યાંક સતનો સ્વીકાર થઈ ગયો, એટલે શૂન્ય. શૂન્યમેવ જગત પ્રાગ અવસ્થાએથી. જે બૌદ્ધ લોકો કહે છે કે જગતની પ્રાગ અવસ્થા અર્થાત જગતની ઉત્પત્તિ પહેલાની અવસ્થા શૂન્ય હતી, તદ અનુદ્ય દૂષયથી. એનો અનુવાદ કરીને એનું દૂષણ બતાવે છે. શૂન્યમ છે જગતો હેતુ. આપ કહો છો તે પ્રમાણે આ જગતનો હેતુ, જગતનું કારણ, જગતની પ્રાગ અવસ્થા, માટે જગતનું મૂળભૂત તત્વ શૂન્ય હોય એટલે શૂન્યમાંથી જગત સર્જાયું હોય એમ જે આપ કહો છો. જગત એવને સિદ્ધથી, તો જગત હોય જ ના શકે.
शून्य जो जगत નું કારણ છે એમ આપ કહેતા હો તો જગત હોય જ ના શકે. કસ્માત જગત અસિદ્ધિ, જગત અસિદ્ધિ, જગતો છે ને જગત અસિદ્ધિ શૂન્ય હેતુકત્વે ત્યાં એટલે પેલો પૂછે કે ભાઈ એમાં શું, જો જગતના મૂળમાં શૂન્ય હોય એટલે જગત ના હોય એવું કેમ? આપણે કહીએ છીએ કે બીજો આપણે જીવનને સમજાવવાનું છે, આ જગત છે, વ્યવહાર છે, એ તો આપણે સ્વીકારીએ ત્યાંથી ચાલીએ ને. શરૂઆત ક્યાંથી કરીએ? જે આપણે અનુભવીએ છીએ ત્યાંથી શરૂઆત કરીએ તો આ જગત આપણને ભાસે છે, પ્રતીત થાય છે, આપણે લેવડ દેવડનો વ્યવહાર કરીએ છીએ. આ બધું તમારું દર્શન એવું હોવું જોઈએ કે આ બધું સમજાવવું જોઈએ. આ કશું નથી એમ કહ્યું ના ચાલે. પહેલા સમજાવો પછી બતાવો કે ભાઈ આ સાચું છે ખોટું છે શું છે. કસ્માત જગત સિદ્ધિ શૂન્ય હેતુકત્વે, આ જગતનો હેતુ જે શૂન્ય હોય, શૂન્ય જગતનું કારણ હોય, શૂન્યમાંથી જગત સર્જાયું હોય, શૂન્ય જગતનું ઉપાદાન કારણ હોય તો જગત હોય જ નહીં એવું આપ કઈ રીતે કહો છો? એટલે કહ્યું બીજી પંક્તિમાં ઘટ શૂન્ય પટ શૂન્ય ઇતિ કઈ પ્રતિપાદ્યતે. તો પછી આ ઘડો નથી એવી જાતનો આપણને ઘડો નથી, વસ્ત્ર નથી એ પ્રકારની આપણી પ્રતીતિ હોત. કેવી રીતે કે યદ ઉપાદાનકમ યત કાર્યમ તદાત્મના પ્રતીયતે. આ નિયમ છે. ઉપાદાન કારણના ગુણો હંમેશા કાર્યમાં એની અનુવૃત્તિ થવાની છે. યદ ઉપાદાનકમ યત, જે વસ્તુનું જે ઉપાદાન કારણ હોય, યત કાર્યમ તદાત્મના પ્રતીયતે, એ કાર્ય હંમેશા પોતાના ઉપાદાન કાર્યનો આત્મા છે. માટી ઘડાનો આત્મા છે અને માટે આ ઘડો કેવો છે? મૃત ઉપાદાનક. મૃત અર્થાત માટીનું ઉપાદાન છે એવો ઘડો છે. તો ઘડો હંમેશા માટી રૂપે, ઘડાની પ્રતિનિધિ માટી રૂપે જ થાય. તો તદાત્મના પ્રતીયતે, જો ઘડો માટીમાંથી બન્યો હોય તો માટીની પ્રતિનિધિ ઘડાની પ્રતિનિધિ માટી રૂપે થાય. કારણ કે ઉપાદાન કારણ સ્વભાવ છે કે હંમેશા કાર્યમાં હાજર હોય, એની ઉપાદાન કારણ કહેવાય. જે કુંભાર છે તો નિમિત્ત કારણ કહેવાય, એ તો કાર્ય કરતા ભિન્ન હોય. ઉપાદાન કારણ એને કહેવાય જે કાર્યતા ભિન્ન હોય. જે ન હોય તો કાર્ય હોઈ ના શકે. આમ માટીને ઘડામાંથી લઈ લેવામાં આવે તો ઘડો નામની વસ્તુ રહી ના શકે અને માટી, તેથી ઘડો જે છે એ માટીના રૂપે જ ભાસે. તદાત્મના પ્રતીયતે ઉપાદીયતે છે. કોનું ઉપાદાન કારણ કહેવાય? કે આપણે કાર્યનું સર્જન કરવું હોય તો એ ઉપાદાન કરીએ, જે ગ્રહણ કરીએ, જે લઈએ. જેમ કે રોટલી બનાવી હોય તો લુવો હાથમાં લે, જલ્દી જલ્દી રોટલી બનાવી કરવું હોય, લુવો વેલા. તો રોટલી બનાવવા માટે કોઈ હીટ લેતું હોય કે પાણી લેતું હોય એવું નથી બનતું. રોટલી બનાવવા માટે લુવો લે. તો જે વસ્તુ બનાવવાનું ઉપાદાન કરવામાં આવે, ગ્રહણ, એનું ઉપાદાન કહેવાય, ઉપાદાન કારણ કહેવાય. અમે તો વેલણ પણ લઈએ છીએ, બરાબર છે, પણ વેલણ ના હોય તો રોટલી બની શકે ખરી. હા, ટીપીને બનાવાય, નિમિત્ત જોઈએ, પણ લુવા વગર તો ના જ ચાલે. બીજી કશી વસ્તુ વગર ના જ ચાલે, પણ લુવા વગર ના જ ચાલે. એટલે એને ઉપાદાન કારણ કહેવાય. જેનું ઉપાદાન કરવામાં આવે, જે ગ્રહણ કરવામાં આવે. આમ કુંભારને ઘડો બનાવવો હોય તો તરત માટીનો પિંડ લે અને ઘડો જયારે બને ત્યારે પણ માટી એનો આત્મા છે કે માટી રૂપ છે, એ પ્રકારે જ ઘડાની પ્રતીતિ થાય. ત્યારે પણ કાર્યની પ્રતીતિ ઉપાદાન કારણ સ્વતંત્ર ન થાય. ઘણા આપણે ક્યારે માટી સ્વતંત્રતા એની પ્રતીતિ થઈ ના શકે, માટીના રૂપમાં જ પ્રતીતિ થાય. આમ ઘડાને સર્જવું હોય તો માટી ગ્રહણ કરવી પડે અને સર્જન થયા પછી પણ આ ઘડો માટીના રૂપમાં જ દેખાય.
यथा सुवर्णोपादानकम कुंडलादि सुवर्णात्मना प्रतीयते। જેમ સુવર્ણ ઉપાદાન છે એવું કુંડલ વગેરે જે અલંકાર છે પણ સુવર્ણાત્મના સુવર્ણનો આત્મા છે, સુવર્ણ રૂપમાં જ એ કુંડલ વગેરે અલંકારો પ્રતીત થાય છે અને એને કુંડલ અલંકાર ઘડવા હતો સોની એ સુવર્ણને ગ્રહણ કરતો હોય છે. એટલે પેલા નિયમ બતાવ્યો, ઉપાદાન કારણ અને કાર્ય વચ્ચેના સંબંધનો નિયમ બતાવ્યો. આ વ્યવસ્થા છે કે જે કાર્ય હોય ક્યારે પણ ઉપાદાન કારણ ચાલક ના હોય અને તેથી કાર્ય હંમેશા ઉપાદાન રૂપે જ દેખાય આપણને. તો આપના કહેવા પ્રમાણે શૂન્ય જગતનું કારણ હોય, ઉપાદાન કારણ હોય તો શૂન્ય ઉપાદાનકત્વે જગત શૂન્ય આત્મા વ્યવહાર છે. પછી બીજું શું થાય ખરું કે આપણે ધારો કે બંગડી બનાવ્યો કે બુટ્ટી જે કંઈ સોનાને બનાવ્યું હોય એનો વ્યવહાર સોના રૂપે જ થતો હોય છે. ખરેખર તો ભલે બંગડીની બુટ્ટી કહે પણ જો સોનાને વેચવા જઈએ તો બંગડી છે માટે વધારે પૈસા આવે, બુટ્ટીને એવું નહીં, સોના રીતે જ ને વ્યવહાર સોના રૂપે જ થાય. તથા શૂન્ય ઉપાદાનકત્વે જગત શૂન્ય આત્મના વ્યવહાર સ્યાત. અંતે તે આ જગતનું જો ઉપાદાન શૂન્ય હોત તો શૂન્ય રૂપે જગતનું વ્યવહાર થાત ને. જેમ અલંકારનું ઉપાદાન સુવર્ણ છે માટે અલંકારને સુવર્ણ રીતે એનો વ્યવહાર થતો હોય છે. સુવર્ણ વાસ્તુ હોય છે અલંકારના રૂપમાં અને સુવર્ણ રૂપે અલંકારનો વ્યવહાર થતો હોય છે. તેવી રીતે શૂન્ય જગતનું ઉપાદાન હોય તો શૂન્ય જ આ જગત ભાસતું હોત અને તેથી શૂન્ય રૂપે જગતનો સાથે વ્યવહાર થતો હોત. શૂન્યાત્મના એવા વ્યવહાર પ્રસજ્યેત તો શૂન્યાત્મા શૂન્ય રૂપે જગતનો વ્યવહારનો પ્રસંગ આવી જાત. ન સદાત્મા એટલે નથી નથી એ પ્રકારે વ્યવહાર થશે. શબ્દ પ્રયોગ એવું થયું છે ને. ન સદાત્મા અત્યારે શું કહે છે? સંઘટ સંપટ ઘડો છે, વસ્ત્ર છે, હાથી છે વગેરે. અત્યારે જયારે વ્યવહાર કરે મનમાં બુદ્ધિમાં છે 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 એ પ્રકારનો પ્રત્યય જન્મતો હોય છે કારણ કે છે એનું ઉપાદાન કારણ છે. જો નથી ઉપાદાન કારણ તો આ નથી નથી એ પ્રતિ જન્મી જોઈતી હતી. સદાત્મના એવ તું વ્યવક્રિયતે સર્વૈ ન શૂન્યાત્મના ઇત્યર્થ. પરંતુ દરેક આ જગતના દરેક પદાર્થ સાથે છે છે એ પ્રકારે વ્યવહાર થઈ રહ્યો છે, નથી એ વ્યવહાર થતો નથી. ઘટશૂન્ય પટશૂન્ય એવી કઈ પરિપાદ કોણ કહે છે કે ઘડો નથી, વસ્ત્ર નથી? આમ ઘડાની પ્રતિ થાય નથી એવી આત્મા પ્રત્યે કોને જન્મે છે? વસ્ત્રની પ્રતિમા નથી એવો પ્રત્યે કોને જન્મે છે? આ ઘડાની પ્રતિ થાય છે એવો પ્રત્યે જન્મે છે, વસ્ત્ર છે એવો પ્રત્યે જન્મે છે અને તેથી છે એવો શબ્દ પ્રયોગ કરું છું, નથી એવો શબ્દ પ્રયોગ કરતો નથી. એવો પ્રયોગ કોણ કરે છે? તમે કરો છો? શૂન્યવાદીઓ તમે ઘડો નથી એમ કહો છો? આ તમે ઘડો જોડે નથી એ પ્રકારની પ્રતિ તમને જન્મે છે કે છે એ પ્રકારની પ્રતિ જન્મે છે? અકારણ કાર્યોત્પત્તિ અભ્યુપગમે કાર્યાર્થના ઉપાદાન પ્રવૃત્ત દર્શન વિરોધાત. તમે કહો છો એ પ્રમાણે શૂન્યમાંથી સર્જાય છે. એનો અર્થ એ થયો કે કશી વસ્તુ સર્જવા માટે શૂન્ય સિવાય કશાની જરૂર નથી. એવું થઈ ગયું. અકારણ કાર્યોત્પત્તિ અભ્યુપગમે કોઈ કારણ વગર જ કાર્યની ઉત્પત્તિ થાય છે. શૂન્ય એટલે કે નથી, નથીમાંથી સર્જાય એટલે કે કોઈ કારણ વગર જ કાર્યની ઉત્પત્તિ થાય છે એવું જો તમે સ્વીકારતા હો. કાર્યાર્થના ઉપાદાન પ્રવૃત્ત દર્શન વિરોધાત. તો પછી જે કાર્યનું સર્જન કરવા માંગે છે એ કાર્યનું સર્જન કરવા માટે હંમેશા ઉપાદાન ગ્રહણ કરતો હોય છે એવું ના બન્યું. આમ ઘડાનું સર્જન કોઈ કારણ વગર થતું હોય તો ઘડાનું સર્જન કરવા માટે શા માટે બે આ કુંભારે માટી હાથમાં લેવી જોઈએ? તમારે કહેવા પ્રમાણે શૂન્યમાંથી સર્જાતું હોય, કોઈ કારણ વગર કાર્ય સર્જાતું હોય તો કોઈ જે બધા હંમેશા વ્યવહારમાં વસ્તુ ઉપાદાન ગ્રહણ કરે છે અને ભાઈ કાર્ય સર્જે છે એ વ્યવહારની જરૂર હું થતો હોતો જ નહીં. ભાઈ તમારો જે દર્શન છે વ્યવહાર સમજાવવો જોઈએ, એમના કે આ તો બધું ખોટું કરે છે.
असत्पूर्वकत्व कल्पनायाम असत सदात्मता आपत्तो दृष्टांत ભાવાત. હવે તેથી આ નથી વ્યવહાર તો થતો જ નથી, છે પ્રકારનો વ્યવહાર થાય છે. એનો અર્થ એ થયો કે આ જગત છે, જગતમાં હવા પણ છે. તમારે કહેવા પ્રમાણે નથીમાંથી આ સર્જાયો તો નથીમાંથી હવા પણ સર્જાયો તો કોઈ દૃષ્ટાંત નથી. અસત અર્થાત જેનું અસ્તિત્વ નથી. જેમ કે શૃંગ પેલા સસલાનું શિંગડું, એ સસલાના શિંગડામાંથી કોઈ ધનુષ્ય બનાવે એવું બની ના શકે. તમે જે કહો છો દ્રષ્ટાંત ક્યાંક તો હોવું ને, તમે કલ્પના કશી કરો. વાત છે ચાલો કે છેવટે જે આપણે પ્રતિ થાય છે, જે અનુભવ થાય છે, એના પરથી આપણે અનુમાન કરીને કંઈક સત્યતા રહે. પણ અનુમાન કરવાની રીત હોય ને, અનુમાન કરવા માટે કોઈ દ્રષ્ટાંત હોવું જોઈએ, ક્યાં કશું જોયું હોવું જોઈએ, તો જ બુદ્ધિમાં જચે કેવી રીતે? ભાઈ કઈ જગ્યાએ તમે શૂન્યમાંથી સર્જન થતું જોયું, એક દ્રષ્ટાંત બતાવો. નહીં તો ઝાંઝવા જળમાં તમે ક્યારે સ્નાન કર્યું? શું છે? એશ વંદ્યા સુદો યાતિ ખ પુષ્પકૃત શેખર. બસ મૃગતૃષ્ણામ વસી સ્નાત ખ પુષ્પકૃત શેખર એશ વંદ્યા સુદો યાતિ શશશૃંગ ધનુર્ધર. મૃગતૃષ્ણામ વસી સ્નાત. આ મૃગતૃષ્ણામાં ઝાંઝવા જળમાં સ્નાન કરીને આવ્યો છે હમણાં. ખ પુષ્પકૃત શેખર. એને માથા પર આકાશ પુષ્પ ધારણ કરેલું છે, એનું મુગટ બનાવે છે આકાશ પુષ્પ. એ વંધ્યા સદોયાદી, આ વંધ્યાપુત્ર જઈ રહ્યો છે. શશશૃંગ ધનુર્ધર. એને સસલાના શિંગડામાંથી ધનુષ્ય બનાવ્યું, ધારણ કરેલું છે. સસલાના શિંગડાનું ધનુષ્ય ધારણ કરેલો, આકાશ પુષ્પનો મુગટ પહેરેલો, અને ઝાંઝવા જળમાં સ્નાન કરીને આવેલો આ વંધ્યાનો પુત્ર જઈ રહ્યો છે. આવું તમને દેખાતો જ બરાબર છે. તમે કલ્પના કેવી રીતે કરી? આ ક્ષણિકની કલ્પના કરી કેવી રીતે? શૂન્યની કલ્પના કરી કેવી રીતે? તમને ક્યારે શૂન્યનો અનુભવ થયો? તમે શૂન્યમાંથી સર્જાયું ક્યારે જોયું? એટલે કે છે અસત્પૂર્વકત્વ કલ્પનાયામ અસત સદાત્મતા પત્તૌ દૃષ્ટાંત અભાવાત. અસતમાંથી શૂન્યમાંથી જગત સર્જાયો છે એ પ્રકારે તમે જો સ્વીકારતા હો તો એને મળેનું ક્યાંય દૃષ્ટાંત છે નહીં. એના માટે તમે વસ્તુ પુરવાર કરી જ ના છો. ભાઈ અમને પુરવાર કરો, તમારી જાતને કેવી રીતે પુરવાર કરી? આપણે બુદ્ધિ પ્રશ્ન પૂછે ને, ક્યાં જોયું આપણે? બુદ્ધિમાં કઈ કલ્પના કરવા માટે કોઈ જગ્યાએ કશું કે એનો પાયો તો હોવો જોઈએ ને. તો આ બધાને મૂળમાં શૂન્ય છે એવી કલ્પના કરવા કશો પાયો હોવા જોઈએ ને. એટલા માટે કોઈ પણ પ્રકારના સિદ્ધાંતમાં એટલે કશું પ્રતિપાદન કરવું હોય તો એનો દ્રષ્ટાંત હોવો જોઈએ, તર્ક હોવો જોઈએ. એ તર્ક અનુભવો જ એમને રચાયો હોય, તેથી અનુભવ હોવો જોઈએ. દ્રષ્ટાંત અભાવાત, ટૂંકમાં એ વસ્તુ તર્ક સંગત નથી. વળી કથમ અસત સજ્જાયત. પાદનો દેખ કહે છાંદોગ્ય. છાંદોગ્ય ઉપનિષદના 6ઠ્ઠા અધ્યાયની અંદર આ બીજા ખંડમાં બીજા મંત્રમાં કહ્યું સદૈવ સૌમ્ય ઇદમ ગ્રાસીત એકમેવ અદ્વિતીયમ. પેલો મંત્ર, હે સૌમ્ય, આ સમગ્ર નામ રૂપાત્મક જગત એની સર્જન પહેલા એક અદ્વિતીય સત હતું. તદ્ધૈકે આહુ. અને ગુરુજી ઉદ્દાલક શ્વેતકેતુને કહે છે, પણ કેટલાક લોકો કહે છે અસદેવ ઇદમગ્રાસીત એકમેવ અદ્વિતીયમ. કેટલાક એમ કહે છે કે આ જગતના સર્જન પહેલા એ અસદ હતું, શૂન્ય હતું, એક અદ્વિતીય અસદ હતું. તસ્માત અસત સત સજ્જાયત. અંતેથી એમ કહે છે કે આ અસતમાંથી સત જન્મ્યું, સત અજાયત. અસતમાંથી સત જન્મ્યું એવું કેટલાક કહે છે. એવું ઉદ્દાલક શ્વેતકેતુને કહે છે શૂન્યવાદનો અનુવાદ કરતા. પછી બીજા મંત્રમાં કહે કુતસ્થુ ખલુ સૌમ્ય સ્યાદિ. હે સૌમ્ય કેવી રીતે હોઈ શકે?
इति होवाच कथम असतः सज्जायत इति असत में सत जन्मो हे सौम्य क्या हो सके सत्व सौम्य इदम ग्रासित एकमेवा द्वितीयम हे सौम्य वास्तव में तो एक अद्वितीय सत હતું એ જગતનું સત્ય છે અસતમાં સત કેમ થઈ શકે એટલે વાક્ય કથમ અસતઃ સજ્જાયત અસતમાંથી ન હોવાપણામાંથી હોવાપણું થાય એ કેમ બની શકે એટલે આપણું મન કલ્પના કેમ કરી શકે પહેલા તો ન હોવાપણની કલ્પના જ મન ના કરી શકે કશું નથી એ પ્રકારની કલ્પના મન કરી જ ના શકે નથી પણ એ મન બુદ્ધિમાં આવે નહીં હોવાપણું જ આવે નથીની કલ્પના જ બુદ્ધિ ના કરી શકે એટલે શૂન્યની કલ્પના તમે કરો તો કશી કલ્પના કારણ કે અભાવ જ્યારે શબ્દ વાપરે ઘટ અભાવ એ ઘડો નથી એ ઘડાના સંદર્ભમાં જ પછી ઘટ અભાવ થાય તો ઘટનો અભાવ એ ઘડાના સંદર્ભમાં હોય એટલે ઘટનો અભાવ કલ્પવા માટે ઘડો કલ્પવો પડે પછી મનમાં દૂર કરવો પડે પણ ત્યારે પણ આપણે જ્યારે ઘટાભાવ એટલે ઘટનો અભાવ એમ જ્યારે કહીએ ત્યારે પણ એ ઘટનો ખ્યાલ તો રહી જ ગયો હોય કારણ કે ઘટના અભાવમાં ઘટના સંદર્ભમાં જ અભાવ હોવાને કારણે એ ઘટના અભાવના ખ્યાલની અંદર પણ ક્યાંક ઘડો રહી જ ગયો હોય એટલે માત્ર અભાવ છે તો કોઈ રીતે કલ્પી શકાય જ નહીં અભાવને હંમેશા એની સાથે પેલું શું કહેવાય ને પ્રતિયોગી હોવો જ જોઈએ અભાવનો પ્રતિયોગી હોવો જોઈએ અભાવ શબ્દ એટલે એ લોકો હંમેશા તો ઘટાભાવ અને પટાભાવ અને પ્રાગભાવ અને પ્રધ્વંસ અને ફલાભાવ કશું તો જોડે વિશેષણ કથમ અસત સજ્જાયત ઇતિ શ્રુતિ નિરસ્તત્વાચ આ પ્રકારે તર્ક સંગત નથી એટલે અનુભવનો વિષય નથી અને શ્રુતિએ પણ આ વસ્તુનો નિરાકરણ કર્યું છે અર્થાત નિષેધ કર્યો ખંડન કરેલું છે असत कारणत्व पक्ष न प्रामाणिक ही आदरणीय है भाव कहવાનો ભાવ તે છે કે પ્રામાણિક જે પ્રમાણ પર ચાલનારા છે હંમેશા લક્ષણ અને પ્રમાણથી વસ્તુની વ્યવસ્થા કરનારા છે લક્ષણ આ વસ્તુ શું છે એનું લક્ષણ લક્ષણ આવું છે જાણવા માટે પ્રમાણ ઘડો તો કે આવો હોય મોટા પેટ વાળો નાના મોં વાળો એને ઘડો કહેવાય એ ઘડાનું લક્ષણ કોઈ આપ્યું એ છે કેમ નક્કી થાય આંખોથી જોઈએ ત્યારે પ્રમાણથી વસ્તુનું લક્ષણ અને જાણવાનું પ્રમાણ તો હંમેશા વસ્તુની સિદ્ધિ થાય આ પ્રકારે સિદ્ધિ કરનારા લોકો એને પ્રામાણિક લોકો કહેવાય પ્રામાણિક એટલે હંમેશા પ્રમાણે ચાલનારા પ્રમાણથી ચાલનારા પ્રત્યક્ષ પ્રમાણ છે અનુમાન પ્રમાણ છે શબ્દ પ્રમાણ છે શ્રુતિ પ્રમાણ છે એ પ્રમાણનો આધાર લઈને નિર્ણય કરનારા એમને મફત કલ્પના નિર્ણય કરનારા નહીં બેઠા બેઠા પરંતુ પ્રમાણનો આધાર લઈને નિર્ણય કરનારને પ્રામાણિક કહેવાય પ્રામાણિક એટલે ઓનેસ્ટ એવું નથી અહીંયા અર્થ પણ પ્રમાણના આધારે નિર્ણય કરનારા પ્રામાણિક ન આદરણીય માટે અસત કારણત્વ પક્ષ અસત અથવા શૂન્ય જગતનું કારણ છે એ પક્ષનો કોઈ રીતે આ પ્રમાણના આધારે નિર્ણય કરનારાઓએ આદર ન કરવો જોઈએ ઇતિ ભાવ તો જગદેવ સિદ્ધથી આ જગત સિદ્ધ જ ના થાય વ્યવહાર સિદ્ધ જ ના થાય તો કશું કરી જ ના શકો જો અસત અર્થાત શૂન્ય જગતનું કારણ હોય ઉત્તમે સર્વ વ્યવહાર વિરોધમ પ્રપંચયતી જે કહ્યું કે તમે જે કહો છો એ શૂન્ય જગતનું કારણ હોય તો જે કે વ્યવહાર થયો હોય એનો વિરોધ જ થતો પ્રપંચયતી એ વસ્તુને જરા વિસ્તારથી સમજાવે છે નૈવ ભાષેત 14મા શ્લોક હોય છે નૈવ ભાષેત શૂન્યમ ચેદ જગત નર વિષાણવત વસ્ત્વર્થી કિમુપાદદ્યાદ ભારાતઃ કિમ પરિત્યજેદ
એટલે નૈવ ભાસે શૂન્યમ છે જગત નર વિષાણાવત. આ પ્રકારે પ્રપંચ કરવામાં આવ્યો કે વ્યવહાર ન થાય. શૂન્યમ છે, જો શૂન્ય જગતનું કારણ હોય તો શૂન્ય જગતમાં અભિવ્યક્ત થયું હોય તો નર વિષાણવત, જેવી રીતે નર વિષાણ એટલે કે ચાલો મનુષ્યનું શિંગડું, માથું શિંગડું જેમ દેખાતું નથી, ભાસતું નથી, તો જગત ભાષત જ નથી. એને કહેવાય ત્રણેય કાળમાં ન હતું નહીં, છે ને ન હશે નહીં. એ ક્યારેય પ્રતીતનો વિષય ના બની શકે, ક્યારેય અનુભવનો વિષય બની ના શકે. કોઈ દિવસ આપણે ક્યારેય માણસો શિંગડું જોઈ ના શકીએ કે સસલાનું શિંગડું અનુભવી ના શકીએ. હા, સસલાની કલ્પના કરીએ, શિંગડાની કલ્પના કરીએ, સ્વપ્નમાં કાંક દેખાય જુદી વાત છે. સ્વપ્નમાં વિચિત્ર વસ્તુ દેખાય, બરાબર છે. આમ ક્યાંક શિંગડું જોયું અને ક્યાંક સસલું જોયું, બે ભેગા કરીને સ્વપ્નમાં આપણને શિંગડાવાળું સસલું દેખાય, એ બરાબર છે. બાકી વાસ્તવમાં સસલા શિંગડાની પર એ સસલાનું શિંગડું નથી, એ બીજા કોનું શિંગડું સસલા પર બેસાડેલું છે. આપણને કદાચ સ્વપ્નમાં શિંગડાવાળું સસલું દેખાય, તેમ ના માનવું કે સ્વામીજી આપ તો કહો છો ન દેખાય, મને તો સસલાનું શિંગડું દેખાયું. એ સસલાનું શિંગડું નહીં દેખાયું, બીજા કોનું શિંગડું જે હતું એને સસલા પર બેસાડવામાં આવ્યું. દરેક પ્રાણીનું શિંગડું અલગ અલગ પ્રકારનું હોય. ગાયનું શિંગડું એક પ્રકારનું હોય અને એ સસલા પેલું હરણનું શિંગડું બીજા પ્રકારનું હોય, દરેકનું શિંગડું બીજા પ્રકારનું હોય. અને તો સસલાનું શિંગડું કયા પ્રકારનું, એ કલ્પના કરી જ ના શકાય. એટલે કદાચ સસલા પર શિંગડું જોવું હોય તો એ ગાયનું કશાકનું શિંગડું છે કંઈ જોયું હોય એવા પ્રકારનું કલ્પના કરીને આપણે મૂકવું પડે ને. એટલે આપણને કદાચ શિંગડાવાળું સસલું દેખાય તો પણ એ સસલાનું શિંગડું ના જ દેખાય, બીજા કોનું શિંગડું દેખાય. સસલાનું શિંગડાની પ્રતિ થઈ જ ના શકે. શૂન્ય એને જ કહેવાય જેની પ્રતિ થઈ ના શકે. નર વિષાણવત જગત શૂન્ય નહીં ભાષે. શૂન્ય જગતનું પાયાને કારણ હોય તો જેવી રીતે માણસનું સસલું શિંગડું ભાષતું નથી. જલ્દી બોલવાનું છે ને, સસલું શિંગડું તો સસલાનું શિંગડું 5-10 સાલ તો શિંગડાનું સસલું થઈ જાય. માણસ સસલું શિંગડું, માણસ સસલું શિંગડું આમ. પણ નહીં ભાષે, જગત ભાષે જ નહીં. એને શૂન્ય કહેવાય જે પ્રતિનો વિષય બની જ ના શકે. આ રીતે આગળ જે કહેવામાં આવ્યું અને પ્રપંચ કર્યો એવી રીતે આ પંક્તિઓ નથી સમજી શકાય. અથવા તો ટીકાકાર બીજો સમજાવ્યો છે. શૂન્યકારકમ જગદપી શૂન્યમે જગદપી શૂન્યમેવાસ્તુ. પેલું કે નાના એવું નથી. શૂન્યકારકમ જગદપી શૂન્યમે વસ્તુ. શૂન્યવાદી કહે કે નહીં ભાઈ, શૂન્ય જેનું કારણ છે જગત શૂન્ય જ છે, કશું નથી. વ્યવહારસ્તુ સંવૃત્તિ માત્રેણ ભવિષ્યતિ. વ્યવહાર કરવા માટે સાચી વસ્તુ જોઈએ એવું કઈ નિયમ છે? વસ્તુ હોય તો જ વ્યવહાર થાય ઓછું છે. સમૃદ્ધિ એટલે ભ્રમ. એ લોકો સમૃદ્ધિ શબ્દો આપણે. સમ્યક વૃ એટલે કે આવરણ કરવું, ઢાંકવું. શાયદ ઢંકાઈ ગયું હોય એનું અજ્ઞાન, સમૃદ્ધ અજ્ઞાન. કેવું જ્ઞાન? જે ભ્રમ ઉત્પન્ન કરે એવું જ્ઞાન. તો જેવી રીતે જ્યાં સાપ આવ્યા, સાપનો વ્યવહાર કરશો કે નહીં? આ સાપ છે બોલો છો કે નહીં? અને સાપ તમે વ્યવહાર કરો છો કે નહીં? એ કે તમે વ્યવહાર કરો છો માટે વ્યવહારનો વિષય હોવો જેવો નિયમ નથી. રજ્જુ સર્પના દૃષ્ટાંતની અંદર સર્પ નામનો કોઈ વિષય છે જ નહીં ત્યાં. અને છતાંય ભ્રમને કારણે તમે સર્પ છે પ્રકાર વ્યવહાર કરો છો ને. તે વ્યવહાર સમજાવવા માટે સાચી વસ્તુ જેવો નિયમ નથી. વ્યવહાર તમારી ભ્રાંતિને કારણે થઈ શકે. એટલે કહે છે કે શૂન્ય કારણકમ જગદપી શૂન્ય મે વસ્તુ. શૂન્યનું કારણ છે જગત પણ શૂન્ય જ છે, નથી. તમારો ભ્રમ છે કે આ વસ્તુઓ છે. વ્યવહારસ્તુ સમૃદ્ધિ માત્ર ભવિષ્યતિ.
વ્યવહાર તો સમૃદ્ધિ અજ્ઞાનથી ભ્રમથી પણ થાય, થતો આવે છે. દ્રષ્ટાંત છે, નથી એવું ક્યાં ગયું? તમે કહો છો દ્રષ્ટાંત નથી છે, વ્યવહાર ન હોય સર્વતો વ્યવહાર થાય. ઇતિહાસંકે આ પ્રકારનો પ્રશ્ન કરે કે દલીલ કરે તો એનો ઉત્તર આપ્યો, નહીં ભાષેદ શૂન્યમ ચેદ જગત નર વિષાણવત શૂન્યસ્ય નિરુપાખ્યત્વાત સમૃત્યાદિ ન વ્યવહાર સિદ્ધિ. જો ભાઈ ભ્રમ થવા માટે કશું ખાવું જોઈએ, જે વસ્તુ નથી એના વિશે ક્યારેય ભ્રમ જન્મે જ નહીં. ભ્રમ જન્મ આ એક મોટી વસ્તુ છે. ટૂંકમાં શૂન્યવાદી અને વેદાંતને વચ્ચે એક મોટો મતભેદ જ છે. વેદાંત હંમેશા કહે કે ભ્રમ થવા માટે પણ કશું ત્યાં આગળ હોવું જોઈએ. કઈ દોરડું હોય તો આપણે સાપનો ભ્રમ થાય, કશું હોય જ નહીં સાપનો ભ્રમ ના થાય. સ્વામી થાય છે ઘણા લોકો અધર્મ વાત કરતા હોય છે ઘણી વાર, કશું નથી હોતું. પણ ક્યાંક કશું એના મગજમાં તો કઈ હોય છે, અને ક્યાંક એને કશું જોયું હશે, કે વાંચ્યું હશે, કલ્પ્યું હશે, એ કંઈક એને દેખાતો હશે ત્યાં. પણ કશો પણ વ્યવહાર થાય, ભ્રમ પણ ક્યારે હોય જ્યારે ભ્રમ માટેનો કોઈ નક્કર પાયો હોવો જોઈએ, ક્યાંક હોવો જોઈએ. અને તેથી રજ્જુની જગ્યાએ આપણે સર્પનું દર્શન થાય કે રજ્જુ સર્પમાં કોઈ સાદૃશ્ય છે. મનમાં સર્પના સંસ્કાર છે અને મનમાં કોઈ પ્રકારનો ભય વગેરે છે. બધા બહુ દોષ બતાવે ને, 5 દોષ બતાવ્યા: પ્રમાણ દોષ, પ્રમેય દોષ, પ્રમાત્ર દોષ, સંસ્કાર અને અજ્ઞાન. 5મું શું હતું ભાઈ? સંસ્કાર અને નહીં સત્યતા. તો આ વિષય સત્ય વિષય હોવો જોઈએ. ક્યાંક તમને રજ્જુને બદલે સર્પનો ભ્રમ, ક્યાંક સત્ય સર્પ હોવા જોઈએ, જેના સંસ્કાર તમારા મનમાં હોવા જોઈએ. એક ભાઈ આ પ્રમેય દોષ. પ્રમેય એટલે દોરડું, દોરડામાં કે સર્પનું સાદૃશ્ય, સર્પની સાથે કે સમાનતા હોય છે તો ત્યાં સર્પ. દોરડા ત્યાં હોય ત્યાં હાથીનો ભ્રમ થતો નથી કોઈ, સર્પનો ભ્રમ થાય કારણ કે સાદૃશ્ય છે. આમ દોરડામાં પ્રમેયનો દોષ. પ્રમાણ દોષ, તમારી આંખોમાં કે બરોબર ના દેખાતો હોય, કે અંધકાર હોય તેની આંખો ના જોઈ શકતો હોય, પ્રમાણ દોષ હોય. પ્રમાતા દોષ, બિચારો ભયભીત છો કે સાપનું સાંભળીને આવ્યો હોય, આમ સાફ સાફ થતું મનમાં એટલા માટે પણ થાય. એટલે ટૂંકમાં પ્રમાતા દોષ, પ્રમાણ દોષ, પ્રમેય દોષ, સંસ્કાર, પૂર્વનો અનુભવ, ક્યાંક સત્ય વસ્તુ હોવી જોઈએ. આવી બધી શરતો જ્યારે સંતોષાય ત્યારે ભ્રમ જન્મે. એમને ભ્રમ જન્મ તો નથી આવતો. ટૂંકમાં ભ્રમ જન્મવા માટે પણ ક્યાંક સત્ય વસ્તુ હોવી જોઈએ, અને જ્યાં ભ્રમ છે ત્યાં જ હોવું જોઈએ. જ્યાં કશું નથી ત્યાં કશાનો ભ્રમ ના જન્મી શકે. એટલે સમૃદ્ધિ અર્થાત ભ્રમથી વ્યવહાર થઈ શકે અમે સ્વીકારીએ છીએ, પણ ભ્રમથી વ્યવહાર થવા માટે પણ ભ્રમના સ્થળે કંઈક હોવું જોઈએ, કોઈક સત્ય હોવું જોઈએ, તો જ એના વિશે ભ્રમ જન્મે. કશું ના હોય અને ભ્રમ જન્મવું બનતું નથી. એટલે નિરૂપા શૂન્ય છે, નિરૂપાખ્યત્વાત. શૂન્યની કોઈ આખ્યા કે વ્યાખ્યા ના કરી શકાય, અને તેથી સમૃદ્ધિ આપી ન વ્યવહાર સિદ્ધિ. જે શૂન્ય છે ત્યાં સમૃદ્ધિ અર્થાત અજ્ઞાનથી પણ વ્યવહાર સિદ્ધિ ના થાય. જે સમૃદ્ધિ અજ્ઞાનથી જે ભ્રમથી વ્યવહાર સિદ્ધિ થાય છે એ બ્રહ્મ સ્થળની અંદર કોઈ અધિષ્ઠાન આવે છે. સાધિષ્ઠાન ભ્રમ હંમેશા હોય, નિરધિષ્ઠાન ભ્રમ હોય ના શકે, એવું વેદાંતનું કહેવું છે. એ લોકો તો ભ્રમ સ્વીકારે આ જગતને, પણ અધિષ્ઠાન સ્વીકારતા નથી. આ બધું માયા છે એવું સ્વીકારે, આ બધો ભ્રમ છે એવું સ્વીકારે, પરંતુ એ ભ્રમનું અધિષ્ઠાન સ્વીકારતા નથી. વેદાંત એવું તમને અનુભવ ક્યારે થયો? તો ભ્રમ થયો હોય અને કશું હોય જ નહીં, તો અનુભવ ક્યાં તમને થયો? તો કહો નિરધિષ્ઠાન ભ્રમ, કહેવાથી ઓછું કે પુરવાર થઈ જાય. ભ્રમને અધિષ્ઠાન વગર ભ્રમ થયો તો ક્યાં થયું બતાવો? એવું તો અનુભવ છે ને. તો ભ્રમ થવા માટે પણ કોઈ અધિષ્ઠાન હોવું જોઈએ. તેથી શૂન્ય છે નિરૂપાખ્યત્વાત, શૂન્ય કશાનું અધિષ્ઠાન ન બની શકે. એટલા માટે સમૃદ્ધિ આપી ન વ્યવહાર સિદ્ધિ. તો ભ્રમથી પણ શૂન્યના સ્થળે વ્યવહારની સિદ્ધિ ના થઈ શકે. એ વિપરીત્ય નૈવ ભાષેત શૂન્યમ ચેત જગત નર વિષાણવત.
જો જગત શૂન્ય જ હોત, કશું હોત જ નહીં, તો ભ્રમથી પણ ત્યાં આગળ પ્રતીત ન થાત. ભ્રમ પ્રતીત થવા માટે પણ કંઈક ત્યાં હોવું જોઈએ. નહીં ન વિષાણમ સમૃત્યાદિ ક્વચિત પ્રતીયતે ઇતિ ભાવ. કોઈ દિવસ માણસ શિંગડો આપણને ભ્રમથી દેખાય નહીં. મેં કહ્યું પ્રમાણે કદાચ શિંગડું દેખાય તો બીજું કોઈક શિંગડું અહીંયા દેખાય છે, માણસનું શિંગડું ના દેખાય. મેં શિંગડા માણસ જોયો, પછી ગાયનું શિંગડું માણસ બેસાડીને જોયો, બીજું એક જ શિંગડું દેખાય અહીંયા આગળ. એટલા માટે અંતેથી પણ એ માણસનું શિંગડું નથી. નહીં નર વિષાણમ સમૃત્યાભિ ક્વચિત પ્રત્યે. તમે કલ્પના કરો, બાળકોને કહે ચાલો માણસનું શિંગડું દોરો, દરેક શું દોરશે? કોઈ આમ દોરશે તેમ છે ને, કારણ કે એ જાતની વસ્તુ જ નથી. બાળકને ઘર દોરો તો પછી આમ કરશે, કઈ ઘર જોયું છે એને એટલે કંઈક દોરે. હાથી કેવું હોય પછી આમાં કંઈક કરે, જોયું હોય તો. પરંતુ જે વસ્તુ જોઈ જ નથી એ વસ્તુ દોરી શકાય જ નહીં. દોરે તો જે જોયું છે એ જ દોરે. એ વસ્તુ કલ્પનાનો વિષય બની શકે. નહીં ન વિષાણમ સંવૃત્યાભિ ક્વચિત પ્રતીયતે ભાવ. વળી એ બીજી પંક્તિમાં કહે છે, એટલે એક તો પહેલા કહ્યું ને શૂન્યમ ચેત જગતો હેતુ જગદેવ સિદ્ધથી. જગત સિદ્ધ જ ના થાય એટલે જગતનો હોવા પણ ન બની શકે, અર્થાત જગતની પ્રતિનિધિ ના થાય જો તદ્દન શૂન્ય જ હોય તો. ઉપરાંત વ્યવહારમાં શું થાય છે? એ લોકો વ્યવહાર કોને કહે છે? હાનમ ઉપાદાનમ, વસ્તુને છોડવી અને પકડવી. એ વ્યવહાર પણ કેમ થાય? વસ્તુઅર્થી કિમ ઉપાદદ્યાત ભારાર્થ કિમ પરિત્યજેત. મને કશી ઈચ્છા થઈ, ચાલો ભાઈ મને ભૂખ લાગી, ચેવડો ખાવો છે, અંદર જવું તો ખરો, પણ શૂન્યમાં કયા ચેવડો? જે વસ્તુ છે જ નહીં. વસ્તુઅર્થી કિમ ઉપાદદ્યાત, વસ્તુ ઈચ્છા ધારણા છે એ કોનું ગ્રહણ કરશે? કોણ ઉપર શૂન્ય છે, શૂન્યનું ગ્રહણ કેવી રીતે કરવું? ભારાર્થ કિમ પરિત્યજેત. અને જેના માથા પર ભાર છે, ભારથી બિચારો થાકી ગયો છે, તો એ કયા ભાર ને કયા શૂન્ય છે એને ત્યાગ પણ કેમ કરવો? શૂન્યને ગ્રહણ પણ ના કરી શકાય, એનો ત્યાગ પણ આપણે વ્યવહારમાં જોઈએ છે કે માણસને કશી વસ્તુ ઈચ્છા હોય તો જઈને એને ગ્રહણ કરતો હોય છે, અને કશું અહીંયા ભાર હોય તો આપણે છોડી દેતા હોઈએ છીએ. આ રીતે વ્યવહારની અંદર આદાન પ્રદાન કે હાન ઉપાદાન, પકડવું છોડવું પકડવું, આ પ્રકારનો વ્યવહાર થઈ રહ્યો છે. શૂન્યને પકડી પણ ના શકાય, શૂન્યને ત્યાગી પણ ના શકાય. અંતે રીતે પણ જગતને સિદ્ધેત. તો જગતની સિદ્ધિ એટલે વ્યવહારની સિદ્ધિ ના થઈ શકે. ઉપાદાન પરિત્યાગયો સિદ્ધ વિષયત્વાત. ઉપાદાન કોણ થયું કે સિદ્ધ વિષય, જે વિદ્યમાન વસ્તુ છે, જે છે ને ત્યાગ પણ શું કોણ થાય? જે છે એનો ત્યાગ થાય. જે નથી એને આપણે પકડી પણ ના શકીએ, છોડી પણ ના શકીએ. શૂન્ય પક્ષે કિમ ઉપાદદ્યાત કિમ પરિત્યજેત ઇત્યર્થ. તેથી જો આપણે બધી વસ્તુને શૂન્ય જ કહેતા હોઈએ તો કશી વસ્તુ પકડી પણ ના શકાય, છોડી પણ ના શકાય, એટલે વ્યવહાર સિદ્ધિ જ ના થાય. પછી આગળ કહે છે વ્યવહાર્યવત વ્યવહારતુ અભાવાત શૂન્યવાદે વ્યવહાર અનુપત્તિ. ત્યાં વ્યવહાર્ય એટલે જેની વ્યવહાર કરવાનો છે તેને વ્યવહાર્ય કહેવાય. પેન મેં પકડી, પેન શું કહેવાય? વ્યવહારનો વિષય, વ્યવહાર્ય. પહેલા તો કહ્યું કે જગત જે વ્યવહારનો વિષય છે એ શૂન્ય હોય તો વ્યવહાર સંભવી ના શકે, પ્રતીતિ પણ ના થાય કે ઉપાદાન કે હાન પણ ના થાય. એ તો કહે જગત તો નથી ને આત્મા નથી, કશું નથી. વ્યવહારતુ અભ્યભાવ, શૂન્યવાદમાં વ્યવહાર કરનાર આત્મા પણ નથી. જો આત્મા પણ ના હોય, શૂન્યવાદે વ્યવહાર તો પણ તમારા કહેવા પ્રમાણે જો આત્મા પણ ના તો વ્યવહાર થઈ ના શકે. તમે લોકો જે વ્યવહાર કરો એ જ ના થઈ શકે.
તમે જે કરો છો એ વ્યવહાર કેવો થઈ શકે એ જ બતાવે છે. ટૂંકમાં બૌદ્ધ લોકો થોડો ઘણો વ્યવહાર કરતા હોય છે, બધો વ્યવહાર કરતા હોય, બધું કરતા હોય છે, અને એ વ્યવહાર પર થઈ જ ના શકે. શૂન્યવાદે વ્યવહારાનુપત્તિ. અને તો તમારે કહેવા પ્રમાણે વ્યવહાર કરનાર પણ જો શૂન્ય હોય તો કોણ વ્યવહાર કરવાનું છે? કોઈ વિદધ્યાદિતિ. તો પછીના શ્લોકમાં કહે છે કો વિદધ્યાદ નિષિધ્યેદ્વા શૂન્યત્વાત સ્વસ્ય ચાત્મનઃ અવસીદેત નિરાકૂતમ તસ્માત સર્વમિદં જગત. કોઈ વિદધ્યાત નિષિધ્યેદ્વા. તો વિધાન કોણ કરત? વિધિ નિષેધ શાસ્ત્ર છે ને, બૌદ્ધ શાસ્ત્રે વિધિ નિષેધ તો કરવાનું ન હિંસ્યાત સર્વ. એ બોલો ક્યાંનો કોઈને હિંસા ના કરવી જોઈએ, આમ ના કરવું જોઈએ, આમ કરવું જોઈએ. દરેક શાસ્ત્રમાં વિધિ નિષેધ તો હોવાનો. શાસ્ત્ર જે પોતાના અનુયાયીઓ હોય કે જે એમાં શ્રદ્ધા ધરાવનાર હોય એમના જેનું માર્ગદર્શન કરતો હોય. શાસ્ત્ર છે આપણું માર્ગદર્શક છે, પથદર્શક છે, પદ પ્રદર્શક. કયો માર્ગ લેવાથી જીવનું ધ્યેય સિદ્ધ થાય, તો જીવનનું ધ્યેય સિદ્ધ કરવા માટે કયો માર્ગ લેવો જોઈએ અને કયો છોડવો જોઈએ. તો જીવનમાં જે કરવું જોઈએ એનો ઉપદેશ આપણે કરે વિધિ કે આ કરો, અને જે ટાળવું જોઈએ એનો ઉપદેશ કરે છે નિષેધ ધ્યાન ના કરો. આ કરો તમારું હિત થશે, આ કરો તો અહિત થશે. હવે તો શાસ્ત્ર વિધિ નિષેધ કરે એવું કોઈ છે જ નહીં. એટલે શૂન્ય વ્યવહાર કરનારો જ કોઈ નથી. તો કોને તમે કહેશો કે આ કરને ના કરવાનું? કોણ તમારો એટલે સાંભળનારું કોણ છે? કો વિરુદ્ધ્યાત નિષિધ્યેદ્વા શૂન્યત્વા સ્વસ્ય ચાત્મનઃ. એક તો વિધાન કરનારો કોઈ નથી, નિષેધ કરનારો કોઈ નથી, અને વિધિ નિષેધને સાંભળનારો કોઈ નથી. એટલે તમે હવામાં જે કહેવું હોય કહો તો એને અસર શું થવાની હતી? ગમે તેટલા તમે આદેશો આપો હવાની અંદર, કોઈ છે જ નહીં આદેશ સાંભળનારું, તો આદેશનો શું અર્થ છે? તેમ શાસ્ત્ર અનેક બધા આદેશો આપે, આ કરો ને પેલું ના કરો, તો એવો આદેશ સાંભળનાર આત્મા જ જ્યારે નથી ત્યાર પછી એ આદેશ ક્યાં જઈને કઈ જગ્યાએ એની અસર થવાની? કશે નહીં. કો વિદધ્યાત નિષિધ્યેદ્વા શૂન્યત્વાત સ્વસ્ય ચ આત્મનઃ. પોતાના આત્મા શૂન્ય હોવાને કારણે વિધિનું પાલન કોણ કરવાનું છે, નિષેધનું પાલન કોણ કરશે, વિધાન કોણ કરશે, નિષેધ કોણ કરશે? વિધાન કરનારો કોઈ નથી, નિષેધ કરનારો કોઈ નથી, અને વિધાનનું અમલ કરનારો કોઈ નથી, નિષેધનો અમલ કરનારો કોઈ નથી. તો ભલે ધારો કેમ કે શૂન્યવાદ દૂષણ ઉપસમ આ દોષ બતાવ્યા. શૂન્ય કહ્યું તો ખરું, એમાં આખી બધી રચના કરી. શૂન્યના પાયા પર આખા દર્શનની બધી રચના કરી, એના પર 1000 ગ્રંથ રચી નાખે. પાછા બધા મોટા મોટા ગ્રંથો રચે. પણ જે એમની સમજમાં જે મૂળભૂત દોષ છે બતાવે. એ જ કહ્યું પ્રમાણે એટલા જ માટે આ કરવા માટે બહુ જ બધું જ્ઞાન જોઈએ. માત્ર વેદાંત સમજવા માટે સારું, પણ જ્યારે આ મનન માટે એટલે બીજાના દોષ દેખાડવા માટે તો બીજો શું વિચારે છે બધું પહેલા સમજવું પડે. ક્યાંથી વિચારી રહ્યો છે, કેમ એના મનમાં આ પ્રકારનો વિચાર જન્મ્યો, શું તકલીફ ત્યાં છે એ જાણવી જોઈએ. આ બધી બૌદ્ધિક તકલીફોની વાત છે, કોઈ લાગણીશીલ તકલીફની અહીંયા વાત નથી. એ જુદા પ્રકારની તકલીફો છે, પણ મૂળ તો લાગણીની તકલીફો જ છે. છેવટે બધી વસ્તુ લાગણીથી જ હંમેશા પ્રેરિત થાય છે. સદુષમ ચેષ્ટતે સ્વસ્યા પ્રકૃતિ જ્ઞાનવાન અપી. જ્ઞાની હોય તો પણ ગમે તે હોય પોતાની પ્રકૃતિનું અનુસરણ કરે. અંતેથી જે કંઈ ઇમોશનલ પ્રોબ્લેમ હોય એ માનસિક બુદ્ધિ અને એની દલીલો બધા પર અસર કરતી જ હોય છે. આ શૂન્ય સ્વીકારવાનું કારણ હશે જ, ક્ષણિકતામાં સ્વીકારવાનું કારણ હશે જ. હા ચાલો એમ કહેવાય કે લોકોને વૈરાગ્યનો ઉપદેશ કરવા માટે આ પ્રકારે કરવાનો, પણ વૈરાગ્યનો ઉપદેશ અનેક થઈ શકતો હોય છે.
આ છે જ નહીં એનો તિરસ્કાર કરવો, વસ્તુ છે જ નહીં એવી કરવાની જરૂર નથી. એનો આદર કર્યાથી પણ વૈરાગ્ય થયું નથી કે વસ્તુના ખોટી વાત છે. તિરસ્કાર કરો તો વૈરાગ્ય જન્મતો જ નથી. એ વૈરાગ્ય ટકાઉ હોતો જ નથી. 5-15 વર્ષ પછી પાછું બધું ફરી જાય. વસ્તુ જે છે એને સમજવાથી જન્મે તો જ વૈરાગ્ય, બાકી ના જન્મે. વેદાંત શાસ્ત્ર કે જે વસ્તુ જેવી છે તેવી તેને સમજવી. ખોટું આ મૂકવું અને એની વિકૃત દ્રષ્ટિથી જોવું અને પછી તિરસ્કાર કરવો એ તો કાલ્પનિક ભ્રમ જ છે. વસ્તુનો વૈરાગ્ય નથી ને તિરસ્કાર થવો જોઈએ. શૂન્ય કહેવા ગયા, સબું શૂન્ય છે, બધું ક્ષણિક છે, બધું દુઃખ છે. કોણે કહ્યું દુઃખ છે? જગત દુઃખમાં કઈ ખોટી વાત છે? દુઃખ નામની વસ્તુ ક્યાંય છે જ નહીં. દુઃખ તો ખરેખર આપણી બુદ્ધિનો કે આપણા મનનો માત્ર પ્રત્યાઘાત છે. ઠંડી છે, ગરમી છે. માન અપમાન નામની કોઈ વસ્તુ નથી. હું આને માન કહું છું, આને અપમાન કહું છું, મારો પ્રશ્ન છે. દુનિયા જે છે તે છે. મારું અર્થઘટન છે કે આ અનુકૂળ છે ને આ પ્રતિકૂળ છે. અનુકૂળ પ્રતિકૂળ વસ્તુઓ તો આખી દુનિયાને અનુકૂળ નથી, એવું તો છે જ નહીં. અમદાવાદમાં આપણને કેવું સારું લાગે, ગરમી તો બધા લોકો ત્રાસી જાય ને આપણે ઠંડી કેવી લાગે ને લોકોનો આનંદ. એટલે એવું કંઈ છે નહીં. કઈ જાતના સંસ્કાર છે, કઈ જાતની ઉપાધિ છે? અનુકૂળતા, પ્રતિકૂળતા, માન અપમાન, સફળતા નિષ્ફળતાની કોઈ વસ્તુ જ નથી. ભગવાન કે છોડે ને તારા કર્મના ફળને અનુકૂળ પ્રતિકૂળ ના કહીશ, છે જ નહીં વસ્તુ. એટલે કહ્યું અત્યારે એને છોડી, અત્યારે છે એમ સ્વીકાર, પછી સમજ કે છે જ નહીં. પહેલા શું કહ્યું કે છે એ પ્રમાણે સ્વીકાર, સહર્ષ સ્વીકાર કર. અપમાન તો સ્વીકાર લે, મેં આપ્યું છે પ્રસાદ તરીકે. પછી ખબર પડશે કે અપમાન નામની વસ્તુ તો મનની કલ્પના જ છે. તો વસ્તુ જેવી છે તેવી સમજવાથી પણ આસક્તિ દૂર થાય છે. અવિવેકથી આસક્તિ જન્મે છે, વિવેકથી દૂર થાય. એટલે વેદાંત હંમેશા વિવેકની વાત કરે, એમાંથી વૈરાગ્ય જન્મે. પરંતુ આ બૌદ્ધ દર્શનનો મુખ્ય વસ્તુ છે કે અનાસક્તિ જન્માવવી, વૈરાગ્ય જન્માવો, આપણા ચિત્તને આ જગતમાંથી સંકેલી લેવું અને પછી શૂન્યમાં લીન થઈ જવું, એનું નિર્વાણ. વસ્તુ બરાબર છે, તો એમાં આવું કરવાની જરૂર નથી. ઉપનિષદમાં જે સિદ્ધાંત છે એનાથી બધું થઈ શકે, તો નવું ઊભું કરવાની જરૂર નથી. ચાલો જે હોય તે, પણ ટૂંકમાં અવસીદેત નિરાકૂતમ તસ્માત સર્વમિદં જગત. નિરાકૂતમ નિર્હેતુકમ જગત. આ જગત તો કોઈ હેતુ જ ના હોય, શૂન્ય તો અવસીદેત ન સમાપ્ત થઈ જાય તો જગત રહે છે નહીં, કશી વસ્તુ જ ના રહે, કોઈ વ્યવહાર રહે જ નહીં ને. વ્યવહાર ના રહે તો ભાઈ શું કરવાના? આદાન પ્રદાન કશું રહે નહીં. ટીપરા કહે ધર્મ અર્થ કામ મોક્ષ કશું ના રહે. ઈશ્વર જ જ્યાં નથી, વિધ નિષેધ જ જ્યાં નથી, તો ધર્મ ક્યાં હોવાનો હતો? અને જે વ્યવહાર પણ ના હોય તો અર્થ ક્યાં રહેવાનો? વસ્તુ તો થાય ને ભોગવવાના, કામ ક્યાં રહે? ટૂંકમાં કશી વસ્તુ હોય જ નહીં. અંતેથી અવસીદેત નિરાકૂતમ તસ્માત સર્વમિદં જગત. આમ આ 3 શ્લોકોમાં શૂન્યવાદનો દોષ દેખાડવામાં આવ્યો. એનું ખંડન કહો તો ખંડન કર્યું, કે નિરાકરણ કર્યું, અથવા તો એમના ચિંતનમાં રહેલા દોષનું દર્શન કરાવ્યું. શૂન્યવાદ દૂષણમ ઉપસંહરતે. આમ શૂન્યવાદમાં દૂષણ રહેલું છે એનો ઉપસંહાર કર્યો. અવસીદેત નિરાકૂતમ તસ્માત સર્વમિદં જગત. એ કારણથી આ સમગ્ર જગત વાસ્તવમાં અવસીદેત નષ્ટ થઈ જાય, સમાપ્ત થઈ જાય. વ્યવહાર રહે જ નહીં, જગત પણ ના હોય, વ્યવહાર હોય નહીં, કશું હોય જ નહીં. શૂન્ય, કશું ના હોય, તું જ ના હોવ અને હું પણ ના હોવ ને કશું વાત જ ના હોય, કશું હોય જ નહીં. ચાલો આગળ પછી પંચસ્કંધવાદ જોઈશું પછીના ક્લાસમાં. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.
शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ॐ श्रीगुरुभ्यो नमः। हरि ॐ।